અચ્છા ફ્રાઈડે મોટું કદાચ કાળું કાળું આવતું હોય. આજ છે ફ્રાઈડે અને આ વીકમાં ફાઇનલી વ્લોગનું થઈ જશે ભેગું. કંઈક પટકો બટકો કરી નાખીશું. બપોરે હું આવી જ ખાવા એ કોકો અને હવે જઈશ પાછું ઓફિસે. અમારું ઓફિસે આજે છે સાડી ડે, મતલબ ટ્રેડિશનલ ડે. ગર્લ્સને બધાને સાડી પહેરીને આવે ને બોયઝને બધાને કુર્તો ને એવું ગમે એ ટ્રેડિશનલ પહેરીને આવે એવું છે. હરખું તો નહીં બતાવી શકું પણ આમ બતાવું, ફોટોઝ મૂકીશ. ફોટોઝ આજે પાડીશ ને એ પ્લાન છે કે આજે જ કે કાલે જ મૂકી દો. પહેલી વાર એવું થશે કે જે સેમ ડેનું અપડેટ હું સેમ ડે આપીશ. બાકી મારા ફોટોઝ જેવી પોસ્ટ કરું ને અઠવાડિયું 10 દિવસ પહેલાં પાડેલા હોય, પોસ્ટ મોડા થાય. આજે પ્લાન છે કે આજે બપોર પછી ફોટા પાડીશ, હજી પાડ્યા નથી અને આજે ને આજે અપલોડ કરી દઈશ. અત્યારે થોડોક વિખાઈ ગયો છે, વાળ બાળ બધા ખરાબ થઈ ગયા છે સ્કૂટીમાં આવી એટલે. પાછા ફોટા પાડીશ બતાવીશ ને કોકો વયો ગયો અંદર જોવા જાઉં જો મારે. આ વીકમાં તો અપલોડ કરી દઈશ પાકું, જેટલો થાય એટલો. હાઈ કર દે કોકો, હાઈ કર દે. તું સ્ટાર્ટિંગ કર લે. હાલ ઘંટારી જો આજે બીજો વીક થઈ ગયો મને ખબર છે, પણ ગયા વીકમાં મારી નહોતી તબિયત બરાબર એટલે કાંઈ શૂટ નથી થયું. હું આવી બપોરે જમવા. સતીશને 2-3 દિવસની રજા હતી ને તો વયો ગયો વાડી આટો મારવા પોરબંદર. એટલે હવે આવશે કાલ છે ક્યાં જાશું. અને ગજબ સખત તડકો છે, ગરમી બહુ જ છે. ક્યાં આવે તું? અને હવે ચોમાસું આવે ને તો ખરેખર સારું, કેમ કે આમાં તો ભાઈ મને ઉનાળો જરાય ન ગમે. સમર એટલે મને માથાનો દુખાવો. મને ગમે ચોમાસું હોય તો મજા જ મજા આવ્યા રાખે મને ને કોકોને બેયને. કેમ કે આમ બે વરસાદમાં ભીંજાવાના તો ગઈ વખતે એવો વરસાદ હતો ને તોય આ જાતો હું જાતી. ચોમાસું હોય ને એટલે મને એવું લાગે ને કે વરસાદ આવવાનો છે, એટલે એના વ્યૂ ને વરસાદ આવી ગયા પછીના વ્યૂ ને મજા જ આવ્યા રાખે. ચોમાસું આવે તો સારું. અને સતીશને ધરા ઢહાડતી જાવ, વરસાદ આવે ને એટલે નાવા લઈ જાવ. એ કોકો લાસ્ટ વીક તો નહોતું ભેગું થાય, મારી તબિયત નહોતી બરાબર ને સતીશય નહોતો, એટલે હવે આ વીકમાં કરશું. સન્ડે સુધીમાં ભેગું થાય તો ઠીક, બાકી પછી નેક્સ્ટ વીકમાં વીકડેમાં કરશું ભેગું. અને બપોરે આવું ને એટલે બહુ ઘૂરી હાલે, ભેગા ખાઈ જવા ને કે આમ જો ભૂંગળી એવું છે. જમશું ઓય કોકો, હાલ જમશું આમ બે કંઈક કટક બટક માં ઊભું અને કોઈક બાંધવા વાળું હોય ને સતીશને જેમ તો કાંઈ ન જોઈએ. સતીશને બે હામ માથા જ નાતા હોય. ક્યારેક બતાવીશ. બપોરે જમીને જઈશું પાછી. સેટરડે સન્ડેમાં ક્યાંય જાશું તો ઠીક, બાકી પછી નેક્સ્ટ વીકમાં. હજુ આમ 12 આવ્યા બે હવે અને હોખ નથી. સતીશ બિઝી હે ને તેને મજા નથી આવતી.
બીજું કોક રાડો નાખે ને તોય તકલીફ. સતીશ આનું કોપીરાઇટ આવે આનું ખબર નહીં પછી ગોલ છે કોકો ગોલ છે. લાસ્ટ વીક તો કાંઈ ભેગું નથી થયું, ક્યાંય નથી ગયા, પણ આ વીક તો પાક્કું આવી જ જાય, 100% આવી જ જાય. એનો 12 વાગ્યા બેહવા. કિશનભાઈ હમણાં આવશે પાછળથી, એને થોડુંક કામ હતું તો એ ઓફિસે ગયા. મારો અવાજ કદાચ તો આવતો હશે, મને પાકા નથી ખબર. આમ રખમાં મોટું દેખાય. અને સતીશ કંઈક આમ ફ્રી થાય તો મજા આવે, આમ બે વાટ જોઈને બેઠા. સતીશ હા એક મિનિટ બતાય ફોન રીલ બનાવવા જો. ફોન હરખો રાખતો જોવે ને કોઈ. મને આડી આવે તો હું બન આણી તો જો પણ વખત ચો હવેનું બર હે ને ક્યાંય નથી અમાતો. સત્ય સાથમાં બે આટી ચડાવીને રાખે ને તોય ખેંચી જાય છે. એક સર્વિસ કરવી જો હે એ કે આ તો ગભરામણ થાય છે. અને કોક એને છૂટો મૂકી દે તો મજા આવે. તમે કોઈને ટેબલ કાંઈ ન રહેવા દી, બધી ચાખી આવે. તો હમણાં ઘાસ બાસ હમણાં ખોઈ દઉં પણ જો ન મજા આવી હા ટેબલ ઉપર ચડવાની ટ્રાય કરી કે આ કંઈ ખાવાનું નથી મંગાવતા. ચા બા મંગાવો. તકલીફ જીવનનું બહુ હોય કોકોને. એ કોકો હા માં સતે સાદા મને ચીપતી અવરાવે. તું કે નહીં હું કરું. જાન કેવી રીતના બાંધીને રાખવું. કેફે વાળા અમારે ઓળખીતા હે, અહીં કોઈ ન બોલે. બધે હવ નામ બિઝી હે. તું કર સતીશ 2.5 કલાકથી એકનું એક રીલ બનાવે, હજી નથી અપલોડ. સતીશ એને ફોનમાં હે, કોકો એને ધૂળ કાઢવામાં હે કે નવરી બેઠી ખાવ. મેં ખાડો જો ગાલી દે કંદમૂળ ખાઈ આવી ખોડ કાઢ્યો ને. હાલો કોકો ચા પીવો? ચા એ કોકો ભાઈ લાગે મને બે ફોન કેને કે તું આવો કે કાવ કર ફોન. બધા કોમેન્ટ કરીને કહેજો તમને શું લાગે કોકો કોના ઉપર ગયો. જોકે એમ બહુ કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી, બધાને ખબર જ છે લખણ પ્રમાણે. લખણ ખોટો છે એ પ્રમાણે. ગુડ મોર્નિંગ. આમ છે ને આવ્યા સેવ ખમણી ખાવા, પહેલી વાર જિંદગીમાં પહેલી વાર ખાઈ લીધી. હું તો અત્યાર સુધી શૂટ નહોતું થાય એમ, કેમ કે અમે 3 નીંદરમાં હતા, ફૂલ નીંદરમાં આવ્યા. તો ઉઠીને સીધા બ્રશ કરી અને સીધા આવ્યા હતા. એટલે હવે હું જઈ સીધી ઓફિસે. કિશનભાઈ ઘડીક વાર મને લાગે હુઈ જાહે હજી ઘરે જઈને પાછા, અને સતીશ પાછો જઈને હુઈ જાય. સતીશ તો હુઈ જ જાય, સતીશનું તો પાકું જ છે, કેમ કે ડીંગા જીતતો હતો કે હું તો નહીં ખાઉં ને.
ऐसा तो तार तो नહોતી ખાઈ ને કા ખાધી મેં તો અડધી ખોટું બોલું સતીશને દઈ દીધી કેમ કે ઓય મારું જો કારું કરવું ધાણાવાળી આખી ધાણાવાળી હતી એટલે મને ન ભાવે ધાણા એટલે મેં ન ખાધા મેં તો ખાલી ચા જ પીધો મેં જાને હાલો કટ કરો હવે હું અહીંયાથી જાઉં હું સીધી ઓફિસે સતીશ પાછો જાય છે ઘરે હુવા અને કિશનભાઈ જાય છે લગભગ સુઈ જ જશે સતીશને બુધવાર છે ને તાજ મજા હે સતીશ અત્યાર સુધી એકલો હતો બધાને સ્નેપ નાખતો હશે સેવ ખમણીના પણ આજે હવે હું આવી ભેગી મને ધરા લીધી એમાં મારી ચાવી સતીશ મારી ચાવી સારું હાલો બાય બાય હવે જરાક અમારી નીંદર ઉડી હજી હું ઓફિસે જઈશ બાય બાય